બનાસ ડેરી દ્વારા ભાવ વધારાની જાહેરાત કરવામાં આવી અને તેની અંદર 2239 કરોડ રૂપિયા બનાસ ડેરી દ્વારા પશુપાલકોને ભાવફેર ચૂકવવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણય બદલ બનાસ ડેરી નિયામક મંડળનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આના પછી ઘણા મિત્રોની કોમેન્ટો પણ આવી કે જે ભાવફેરની રકમમાં વધારો કરવામાં આવ્યો પણ ટકાવારીની અંદર ઘટાડો કરવામાં આવ્યો છે, જે બાબતે ક્યાંક ને ક્યાંક કોઈ કોમેન્ટો પણ ઘણી આવી છે. હવે એના પછી હું તમને વાત કરું તો આ વર્ષે ભાવફેરની રકમની અંદર કેમ ઘટાડો થયો અને બીજી દૂધ ઉત્પાદક સંઘોની જે ભાવફેર ફાળવવામાં આવ્યો તેના પછી બનાસકાંઠા ડેરી દ્વારા જે ફાળવવામાં આવ્યો તે ભાવ વધારો ખૂબ યોગ્ય કહી શકીએ આપણે. તો આ બાબતે ચર્ચા કરીએ તો કેમ કે મારા વિડીયો ગુજરાતની અંદર લગભગ ઘણી જગ્યાએ જોતા હોય ને તેના પછી ઘણા પશુપાલક મિત્રોના મેસેજ આવે કે આ ભાવ વધારો ખૂબ યોગ્ય છે, કેમ કે આપણે તો દર વર્ષે ભાવ વધારાની રાહ જોઈને બેઠા હોઈએ છીએ અને તેના પછી એકાદ ટકાની જે આપણે રાહ જોતા હોય એનાથી ઓછો આવે તો ખરેખર એવું થાય કે થોડો ઓછો છે જેની રાહ જોઈએ, પણ રાજ્યના બીજા જે સંઘોની પરિસ્થિતિ જોતા આપણી પરિસ્થિતિ ખૂબ સારી છે અને તે ભાવફેર આવકાર્ય યોગ્ય છે. વાત કરીએ તો બનાસ ડેરી દ્વારા જે ભાવફેર કરવામાં આવ્યો તેની અંદર 2026ની અંદર 18.4% રકમ ફાળવવામાં આવી છે, એટલે કે 2239 કરોડ રૂપિયા અને મંડળીઓ દ્વારા 707 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે, એટલે કે 2946 કરોડની માતબર રકમ જિલ્લાની અંદર પશુપાલકોને ફાળવવામાં આવશે. અને આ રકમ ખૂબ મોટી કહી શકીએ, કેમ કે આપણા જિલ્લાની જે પરિસ્થિતિ હતી અને હું તમને છેલ્લા વર્ષોના આંકડા આપું તો તે પરિસ્થિતિ જોતા જે ખેડૂતોને આપણે ભાવફેરની વાત કરીએ. હવે તમારે કેટલો ભાવફેર આવ્યો છે અને તમે આ ભાવફેર વિશે તમારી જે અભિપ્રાય છે તે કોમેન્ટની અંદર પણ અવશ્ય આપી શકો છો. તો પશુપાલક મિત્રો વાત કરું તો 2000ની સાલની અંદર 6.36 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા, એટલે કે 6.36 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. તેના પછી 2014ની અંદર 430 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા. 2017ની વાત કરું તો 514 કરોડ રૂપિયા, 2018ની અંદર 329 કરોડ રૂપિયા, 2019ની વાત કરું તો 667 કરોડ રૂપિયા અને 2020ની વાત કરું તો 1144 કરોડ રૂપિયા. એટલે તે જોતા 2020ની સાલ કરતાં 6 વર્ષની અંદર લગભગ ડબલ વધારો થયો તેવું કહી શકીએ રકમની અંદર. અને 2021ની વાત કરીએ તો 1132 કરોડ રૂપિયા, 2022ની વાત કરીએ તો 1651 કરોડ રૂપિયા, 2023ની વાત કરીએ તો 1952 કરોડ રૂપિયા, 2024ની વાત કરીએ તો 1973 કરોડ રૂપિયા, 2025ની વાત કરીએ તો 2131 કરોડ રૂપિયા અને 2026ની વાત કરીએ તો 2239 કરોડ રૂપિયા. હવે આ જોતા ખેડૂતો એમ કહે છે કે તમે જે રકમની અંદર ટર્નઓવર વધ્યું તેના પછી રકમ તો વધવાની જ છે, પણ ટકાવારીની અંદર ઘટાડો થયો. તો ટકાવારીની હું તમને જણાવી દઉં તો જે ભાવફેરની ટકાવારીની વાત કરીએ તો 2023ની અંદર 20.27% હતો, 2024ની અંદર 19.50% થયું, 2025ની અંદર 18.32% થયું અને 2026ની અંદર 18.4% થયું, એટલે કે 28 પૈસાનો ઘટાડો જે નોંધાયો છે તેની બાબતે ખેડૂતોની અંદર કે ભાઈ ઘટાડો થયો છે તેવું કહેતા હોય છે. પણ આપણે જોઈએ તો ગુજરાતના જે સંઘો છે તમામ સંઘોની પરિસ્થિતિ જોતા અમૂલ હોય કે બીજા તમામ આણંદ જે મિલ્ક ફેડરેશન યુનિયન હોય કે બીજી જે સંસ્થાઓને જોતા બનાસ ડેરી દ્વારા ખેડૂતોને ખૂબ સારો ભાવફેર આપવામાં આવ્યો છે, કેમ કે ઘણા ખેડૂતોના અન્ય જિલ્લાઓમાંથી પણ મેસેજ હતા. હવે મોંઘવારી વધી એટલે ખેડૂતોને પણ રોષ હોય કે ભાઈ દાણના ભાવ વધ્યા છે અને જે યુદ્ધ થયું તો મોંઘવારીની અંદર બીજી વસ્તુના ભાવ વધ્યા તો દૂધના પણ વધુ છે. આ જે વૈશ્વિક આધારે જે પરિસ્થિતિના આધારે નિર્માણ થતું હોય છે, પણ બનાસ ડેરી દ્વારા જે દૂધનું વિભાજન કરવામાં આવ્યું છે, એશિયાની નંબર 1 બનાસ ડેરી છે અને તેની અંદર આટલા દૂધનું વિભાજન કરવું પણ ખૂબ અઘરું હોય છે, કેમ કે આપણે જે ઘરે પણ મેનેજમેન્ટ કરતા હોઈએ છીએ તેની અંદર પણ ક્યાંક આગા પાછું થાય તો મેનેજમેન્ટની અંદર ઘણો ફરક પડી જતો હોય છે, ચાહે લગ્ન પ્રસંગ હોય કે ગમે તે પરિસ્થિતિ હોય. તો એ પરિસ્થિતિ અંદર બનાસ ડેરી નિયામક મંડળ દ્વારા આટલું જે કાર્ય કરવામાં આવ્યું તે બદલ પણ એમનો ખૂબ આભાર છે. પણ તમે જે તમારો અભિપ્રાય અવશ્ય કોમેન્ટની અંદર જણાવજો. અને બીજું વધારો ઓછો આવવાનું કારણ એ પણ હોઈ શકે છે કે યુદ્ધની પરિસ્થિતિ છે જેના લીધે ડીઝલ છે, ગેસ છે, આવી પ્રોડક્ટોની અંદર ભાવ વધારો આવ્યો જેના લીધે આ પરિસ્થિતિની અંદર પણ થોડી ટકાવારી કપાવવાનું કારણ હોઈ શકે છે. તો આ બાબતે તમારો અભિપ્રાય અવશ્ય કોમેન્ટની અંદર જણાવજો. આપણી બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તેની બાજુમાં આપેલું બેલનું આઇકોન છે અવશ્ય દબાવજો, જ્યાં તમને પશુપાલકો અને ખેડૂતો માટેના તમામ વિડીયો જોવા મળી જશે.